ખેડૂત મિત્રો, કોના કોના નંબર બ્લોક થશે અને શા માટે એ ખાસ સમજી લો. રોજના 8-10 નંબર ડાયરેક્ટ ફોન આવે છે, એના નંબર તો હું બ્લોક કરું જ છું. હવે 50, 60, 70 જેવા મને વોટ્સએપથી મેસેજ આવે છે. હવે આ મેસેજ રાખવા માટે મારે 2 માણસો રાખવા પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ. 1000થી વધારે ઓડિયો મુકાઈ ચૂક્યા છે. એમાં બધી પ્રકારની માહિતી આપી ગઈ છે. જે લોકો રિપીટ પ્રશ્ન પૂછશે એનો નંબર હું બ્લોક કરીશ. આવા એક ભાઈનો ફોન સાંભળો એટલે સમજાઈ જશે. આવી બાબતે ફોન કરીને સમય બગાડશો તો નંબર બ્લોક કરવો જ પડે. શું પૂછવું છે? પ્રશ્ન એ હતો કે સર આપણે સત્તાપ્રકારમાં સરકારી કેમ લખેલ આવે ને એના માટે હું તમારો નંબર બ્લોક કરું છું. આવી બાબતો માટે સમય નથી બગાડવાનો. તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો પેલા યુટ્યુબમાં જોઈ લો. આવા નકામા પ્રશ્નો પૂછશો. હવે રોડ રસ્તાના પ્રશ્નો છે, 1000 વખત અપાઈ ચૂક્યા છે. શેઠાપાળા દબાવવાના પ્રશ્નો છે, ઘણી વખત અપાઈ ચૂક્યા છે. નવી માપણી થકી વાંધા અરજી મૂકવાની છે, લોટોપ જવાબ અપાઈ ચૂક્યા છે. માપણીના પ્રકાર વિશે અનેક પ્રશ્નો અપાઈ ચૂક્યા છે. તો આવી બાબતો માટે સમય બગાડશો તો હું નંબર બ્લોક કરીશ. કાંઈક નવી બાબત લઈ આવો, બીજા ભાઈઓને પણ જાણવા મળે. અને તમારે સાંભળવું નથી, કાંઈ વાંચવું નથી, જૂના જોવા નથી, સીધો ફોનમાં મેસેજ કરી દેવો છે તો નંબર બ્લોક જ થાય. ફરીને સૌને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે મને ડાયરેક્ટ ફોન નહીં કરતા. મેસેજ કરતા પહેલા જોજો, અને જેનો મેસેજ આવે ને એનો સામો મેસેજ પણ નાખવું છું. ભાઈ તમારા પ્રશ્નના જવાબ જે છે એ જૂના વિડીયોમાં જોઈ લ્યો છે કે નહીં, પછી જ મને પ્રશ્ન પૂછો તો સમય નહીં બગડે. નહીંતર આવી રીતે સમય બગાડવાનો નંબર હું બ્લોક કરીશ. જેને મને પ્રશ્ન પૂછવા હોય એના માટે યુટ્યુબમાં જઈ અને મારો મોબાઈલ નંબર નોંધી લો. 98 98 10 44 94 છે. કોઈ મને ડાયરેક્ટ ફોન નહીં કરતા, નહીંતર હું નંબર બ્લોક કરી દઈશ. આ નંબર એટલા માટે આપું છું કે જે ભાઈઓને હવે પછી તાલીમ કેમ્પમાં આવવું છે એમને મને વોટ્સએપથી મેસેજ લખવાનો છે કે હું તાલીમ કેમ્પમાં આવવા માંગુ છું. જેને મને પ્રશ્ન પૂછવા છે એમને મને વોટ્સએપથી પ્રશ્ન પૂછવાનો છે. આ મારો નંબર કોઈને આપશો તો તમને તમારા સગાવાલાના કુટુંબીજનોના સમ છે. કારણ કે વધુ મને એ લોકો હેરાન કરે છે. એકી સાથે મેં નંબર આપી દીધો છે. નંબરનો મિસયુઝ નહીં કરતા, નહીં તો નંબર બ્લોક થશે. કામમાં આવવાને બદલે નકામો જ હશે. તો યુટ્યુબમાં જઈ અને બધા ઓડિયો વિડીયો જોઈ લેવા. એમાં તમારો જવાબ ન હોય તો જ પ્રશ્ન પૂછવો. નજીકના ભવિષ્યની અંદર ખેડૂતો તમે તમારા વકીલ જાતે બનો. એના માટે હું એક સેમિનાર રાખીશ. સેમિનારમાં જો તમે આવવા માંગતા હો તો વોટ્સએપ દ્વારા થઈ અને મને તમારું નામ લખાવી દો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.